એવરીવન ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો મોર્નિંગમાં જો સવારના વાગ્યા 9:30 અને આપણે કામ કરીને આજે તો સાવ ફ્રી થઈ ગયા છીએ અને 9:30 થઈ ગયા છે. અહીંયા જો આપણી રસોઈની તૈયારી થવા મળી છે. દાળ તો બફાઈને ઓલરેડી રેડી થઈ ગઈ છે. અહીંયા ભાતનું આંધણ મુકાઈ ગયું છે, તો ભાત પલાળી નાખ્યા છે ક્યારના. તો હવે એને આપણે ધોવાઈ ગયા છે. હવે પાણી કાઢીને પછી ઓરી દઈ એટલે અહીંયા ભાત બફાય તે આપણે શાકભાજી સુધારી લઈ. અને આજે છોકરા માટે નાસ્તામાં બનાવવાના છે ઈદડા, સુરતી ઈદડા વ્હાઈટ કલરના. તો હવે જોઈ કેવાક બને છે. જો મેં પલાળીને રાતે પલાળી દીધું હતું અને અત્યારે જો પીસીને રાખી દીધું છે. હવે જો આજે વાતાવરણ તો હાવ તડકો તો છે જ નહીં, જો વાદળા જેવું જ છે સાવ. તો હવે નક્કી નહીં હાથો આવે કે ન આવે. બપોરે 11, 10:30, પોણા 11 તો કરવાના છે. તો વેધર જો આજનું તમે સવારમાં ઝરમર છાંટા આવતા હતા, અત્યારે રહી ગયા છે. જો સારું એમને રહી જાય ને તો થોડા ઘણો વરસાદ ન આવે ને તો બપોર થાય ત્યાં કપડાં તો આપણા ઠેકાણે પડી જાય ને. અગર કપડાં આખો દી રખડે છે. આને છે ને ઘડીક આપણે સ્ટેન્ડને લઈ પંખા નીચે, કેમ કે પંખો અહીંયા બપોર સુધી રસોઈ બનાવતા હોય ત્યાંથી પંખો તો ફરતો જ હોય, તો એટલા ઘણા તો થોડા ઘણા તો સુકાઈ જાય. તો ચાલો આજે બનાવવાનું છે ચોળીનું શાક. અહીંયા ભાત બફાય ત્યાં આપણે ચોળી સુધારી લઈ અને પછી ચોળીનું શાક બનાવી નાખીએ અને દાળ વઘાર નાખી પછી ઈદડા છેલ્લે બનાવશું. તો જો મેં ચોખા ને અડદની દાળ રાતે પલાળી દીધી હતી. 2 ભાગના ચોખા ને 1 ભાગની દાળ લઈને અને સવારમાં પીસી નાખ્યું, છાશ નાખીને પીસી નાખ્યું છે અને મીઠું નાખી દીધું છે. તો હવે હાથો આવે એની રાહ જોવાની છે. જો આવી જાય તો વધારે સારું. ગરમી તો છે પણ તડકો નથી એટલે કાંઈ નક્કી નહીં હાથો આવવાનું. જોઈ કેવાક થાય છે. છોકરાના નાસ્તામાં જે સોમવાર છે ને એટલે ઈદડા ને એવું બધું છે, ઈડલી ને ઈદડા, તો ઈદડા બનાવવાના છે. તો ચાલો ભાત મુકાઈ ગયા છે અને હવે આપણે શાક સુધારી લઈ પછી આગળ કન્ટિન્યુ કરી. તો જો અહીંયા આપણે છે ને પાણી મૂકી દીધું છે ઈદડા માટે ઉકળવા અને થાળીમાં જો આપણે લગાડી દીધું છે તેલ અને અહીંયા છે ચોળી બટેટાનું શાક ચડે છે. અહીંયા દાળ ભાત કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. જો ગરમ ભાત ને બધું બધી રસોઈ બની ગઈ છે. હવે ઈદડાની થાળીઓ મૂકવા માંડું એટલે છોકરાઓને જો એમાં આપણે ઈદડાનું ખીરું છે એમાં હવે મીઠું તો સ્વાદ પ્રમાણે એડ કરી દીધું છે. હવે ખાવાનો સોડા નાખશું. સોડા ખાંડ નાખીને ફરતું એકદમ મસ્ત હલાવી નાખશું અને પછી આમાં ડીશમાં કરશું. હું નાસ્તા નથી લઈ જવાનો, આમ ખવાય પેંડો આવી રીતને લોંદો કરીને ખાય. એક જરી કરી લીધો છો. અમારા આરાધ્યાને પેંડો ખાતા ન આવે. આમ જો શીરો બનાવીને ખાધો. આવું છે આરાધ્યાનું કામકાજ. તો ચાલો હવે મિક્સ કરી દઈ. તો જો અહીંયા આપણે સોડા ખાર ફેરવીને અને થાળી ભરી લીધી છે ને હવે થોડાક એમાં ઉમેરશું મરી પાવડર, થોડોક એવો ટેસ્ટી ઈદડા મસ્ત બને. હવે થોડીક લાલ ચટણી, એકદમ ટેસ્ટ બાર જેવા બનશે. હવે જોઈએ આપણે, કેમ કે આથો આવ્યો નથી. હવે ફૂલી જાય તો વાંધો ન આવે, જાળીવાળા થાય તો, કેમ કે આ તડકો નથી જરીકે. અને ચાલો હવે આ રીતે મૂકી દઈએ આપણે. અહીંયા આપણા જો ઇન્સ્ટન્ટ ઈદડા રેડી થઈ ગયા છે. અહીંયા એકદમ બજાર જેસા અને ક્રિસ્પી અને પોચા રૂ જેવા હો. જો ચડી પણ ગયા છે. તો હવે ચેક્સ પાડી દઈએ આપણે. ઉપર મરી મસાલો અને ચટણી અને કોથમીર વેરી દીધી છે. તો હવે આનો વઘાર કરવો હોય ને તો રાઈ જીરુંનો વઘાર કરીને માથે રેડી દેવાનો, અને ન કરવો હોય ને નથી કરવો ને તો એ તીખાને ભૂકી બહાર ન આવે ઈદડામાં છાટેલી ઈ. તો ચાલો હવે પીસ બનાવી નાખી એટલે ખબર પડે આપણે કેવા પોચા રૂ જેવા બન્યા છે કે નહીં. જો 3 થાળીનું છે છોકરાઓ માટે નાસ્તા માટે અત્યારે બનાવ્યું છે. તો અહીંયા જો તીખાની ભૂકી છે, કોથમીર, ચટણી અને એ બીજી થાળી જો અહીંયા મુકાઈ ગઈ છે. આના ચેક્સ પાડી લઉં એટલે ખ્યાલ આવે આપણને કે કેવા થયા છે. આથો નહોતો આવ્યો પણ તોય થઈ તો ગયા સરસ. એટલે હવે હું એને ચાલો કટકા કરી લઈ, કેમ કે ઠરે ને પછી એને કાપવાની, નકર ગરમ ગરમ હોય તો ઉઠલે નહીં એટલે ઠરવા દેવાનું. અને આરાધ્યાબેન જો, આરાધ્યાબેન 11 વાગી ગયા છે તો કપડાં બદલાવતા થાવ ધીમે ધીમે. માથું ઓળાવવાનું છે. 11માં 7 મિનિટ જ ઓછી છે, 10 નથી વાગ્યા. પછી જમતા વાર લાગે ને બધું વાર લાગે ખબર. તો ચાલો મળીએ આગળ. ટેસ્ટી એકદમ મસ્ત પોચા જો રૂ જેવા આપણા ઢોકળા થઈ બનીને રેડી થઈ ગયા છે. કીર્તન પકડ તો
તો ટેસ્ટી મસ્ત એવા થઈ ગયા છે. જો હવે આપણે ઉથલાઈ નાખી. જો પોચા રૂ જેવા જાળીદાર હો, એકદમ મસ્ત જાળીદાર બહાર આવે ને એવા જ રૂ જેવા થયા છે. અને આની ઉપર તમે રાઈનો અને લીમડાનો વઘાર કરીને નાખી દો એટલે આ ઢોકળા થઈ ગયા ઓલા ઈદડા વઘારેલા, કેમ કે આપણે બહારથી લાવીને ત્યારે. તો સરસ એવા થઈ ગયા. જો એક બેનનો લંચનો ડબ્બો ભરાઈ ગયો છે ને એકનો હવે ભરવાનો બાકી છે ને એક થાળી હજી ચડે છે. હવે પેલા કીર્તનનો લંચ બોક્સ ભરી દઉં, પછી આરાધ્યાને રોટલી ને કીર્તનને રોટલી બેને બનાવી દઈ. ચાલો ઈદડા ખાવા આવી જાઓ. આપણે રસોઈ બનાવવા માટે કિચનમાં આવી ગયા છીએ અને આજે જો કાંઈ સીવવા બે ગઈ તો કાંઈ વ્લોગ લેવાનો નથી. અને હવે જો છોકરાઓ હોમવર્ક કરે છે સ્કૂલેથી આવીને. કીર્તનને જો હોમવર્ક થઈ ગયું છે અને આરાધ્યાને હજી કરવા બેહે છે, સ્ટાર્ટ કરે છે. કા આરાધ્યા? અને આજ જાજુ આપ્યું છે ને? તો હમણાં શું કહેતી હતી જાજુ આપ્યું છે એમ? હે હું લઈ આવ્યો? તારી છે હવે એની તો એ ખાઈ લીધી. પડીકા વગર ન હાલે એક કહીને. બપોરે ગમે નાસ્તો બનાવ્યો તો તોય તે ઈદડા બીજડા બધું બનાવી દઈ તોય તમને ભાગતો જોવે જ. કા તો ચાલો હવે વાગી ગયા છે 6:45 અને થઈ ગયું છે થોડું મોડું. તો હવે ફટાફટ રસોઈ બનાવવા મળી. શેનું શાક બનાવશું એ હજી જો નક્કી નથી થતું. ત્યારની હું પૂછું છું છોકરાઓને કે કયું ખાવું તો એક જવાબ નથી દેતા. કિસોડાનું તો કે નહીં, ઓલું તો કે નહીં. તો કરવું કેવું? સાંજે તો એવા જ શાક હોય. કેળાનું શાક ખાવું? હે લ્યો અમે પેલા કરતા હો કીધા આરાધ્યા. તો કિસોડાનું કા કોબી બટેટાનું બેમાંથી એક થાય. તાર જે ખાવું હોય બોલ. સેવ ટમેટાનું કાલ કર્યું હતું એટલે આજ ન બને. તારે તો હાલે જ ને બે, તો હકાવાના જ હોય. તારે બોલ કોબીનું કે કિસોડાનું? બેમાંથી એક બનશે, બોલ ફટાફટ. હે તો કાંઈ નહીં, અથાણું રોટલી ખાઈ લેજો બરાબર. હા ના યો એવી લપ હોય કાંઈ રસોઈ રાંધવા વખતે. તો ચાલો થઈ ગયું છે 6:45. તો ખીચડી બીચડી મૂકી દઈએ એક ગેસે આંધણ, પછી બનાવી નાખી શાક. જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા જમી ગારવીને. અને મસ્ત અમારી નાગરવેલના પાન જોવો તમે, તાજે તાજા એમ થાય ખાઈ જઈએ કે. એ મસ્ત લીલી છમ જેવી થઈ ગઈ છે, પણ ધોવા પડે. આમ તો ખવાય નહીં, કેમ કે ધૂળ એટલી ઉઠતી હોય રોજ બહાર બધે. અને છોકરાને આપ્યા હતા ને કુંડિયા જો હવે થોડા મોટા થયા છે. અત્યાર સુધી તો હાવ નાના જ હતા. જેમ ચોમાસું આવશે ને નજીક એમ હારું કોળી જાય. અને આપણે હવે કામ કરીને જો ફ્રી થઈ ગયા. હવે નીચે આવ્યા અને છોકરાઓ ગયા છે બે રમવા, સાયકલ વકાલવા. છોકરાઓ આવી જાય પછી એને ઉપર જો હોમવર્ક કરવાનું આરાધ્યાને થોડું ઘણું બાકી રહી ગયું છે તો એ કરવાનું છે. તો આરાધ્યા બેન કરશે હોમવર્ક અને આપણે આરામ કરશું, કેમ કે હજી શરદીમાં તો લબાડ થાય. હજી હરખું આવે નહીં. હજી માથું ભારે થઈ ગયું છે, માથું દુખે છે અને નીચું જોઈને ત્યાં આમ નાકમાંથી ધાર થાય એવું થઈ ગયું છે. મશીન ઠેકાણે કરી દઈ હરખું. ઘડીક સીવવા બેઠી હતી બપોર પછી, પણ હરખું હતું એટલે ઘડીક પણ બીજું કંઈ કામ નહોતું એટલે ફ્રી હતા એટલે આજ કંઈ હતું નહીં. તો આપણી જો કુર્તી ફિટિંગ કરવાની બાકી હતી તો કરી હતી, પમદી કરીને મૂકી દીધી છે અહીંયા, પણ નીચે લેવા આવવાની બાકી રહી ગઈ હતી. તો હવે લેતા જઈએ ઉપર. ફિટિંગ તો થઈ ગઈ, તો હવે ઠેકાણે મુકાઈ જાય આપણી. અને બીજું કંઈ અહીંયા કામ નથી તો હવે જઈએ ઉપર. નારાથી આવશે એટલે એ ઉપર આવશે હમણાં જો પડે તો. ચાલો મળીએ આગળ. આવી ગયા ઉપર અને તો ચાલો. ગરમી તો એટલી છે ને, એટલો વરસાદ બધે વરસે છે, પણ અહીંયા અમારા રાજકોટમાં તો સાવ આવતો જ નથી. જેવા તેવા બે છાંટ નાખી જાય ને આખો દી ધબડકો રહેશે. વાતાવરણ એવું વાદળા નકરા અને નથી કપડાં સુકાતા, નથી કાંઈ નથી થતું એવું છે. આખો દી કપડાં લપડે ને તો સુકાતા નથી એવું વેધર છે રાજકોટમાં. તો મારે બધાને કેવું છે તો કમેન્ટમાં જણાવજો. કોને કેવોક વરસાદ પડે છે કયા ગામમાં. અમારા રાજકોટમાં બહુ નથી. જો હું દાદરો ચડીને આવીને એટલે મેં હાફી ગઈ. હા ચડી ગયો, કેમ કે 3 માળના દાદરા ચડીને 3 માળે આવી ઉપર એટલે. તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલના નવા બ્લોગની સાથે. જય સ્વામિનારાયણ.